અરવલ્લીના માલપુર પ્રાથમિક શાળા નંબર 3 આગળ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી છે। શાળાની સામે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના માલપુર શહેરના લીમડા ચોક વિસ્તારમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 3 આગળના રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું છે। આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, જેના કારણે રોજબરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ પહેલા કોઈ ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો નથી, તેમજ તંત્ર તરફથી કોઈ પૂર્વ જાણ પણ કરવામાં આવી નથી। સરકારના નિયમ મુજબ જાહેર માર્ગ પર કામગીરી કરતા પહેલા વિકલ્પ માર્ગ અથવા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવી ફરજિયાત હોય છે, છતાં અહીં કોઈ તકેદારી લેવામાં આવી નથી। ગ્રામજનોનો સવાલ છે કે જો કોઈ વિદ્યાર્થી અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? લોકો દ્વારા તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે। એમાં માલપુર સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયાથી નીકળી છે તો ત્યાંથી ખાઈમાં પડી જાય તો જવાબદાર કોણ? શિક્ષક જવાબદારી લેવા તૈયાર નથી, તો પછી ગ્રામ પંચાયત જવાબદારી લે કે સરકાર લેશે? બરોબર છે, તો પછી એનું આવવાનું કામ કોણ પૂર્ણ કરશે? તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવું જરૂરી છે એમ, બરોબર છે। અને આમાં કોઈ વાંધો ના આવે એવું કરી નાખ્યું હોય, છોકરો પડી જાય તો હાથ પગ ભાગી જાય, હા હાથ પગ ભાગી જાય તો એનો જવાબદાર કોણ? તકલીફ પડે છે શિક્ષકને, એ તકલીફ પડે છે, બરાબર છે। જેમ બને એમ તાત્કાલિક ધોરણે પગલાં લેવાય, બરોબર તો પંચાયત જ આ તો પગલાં લઈ શકે ને, ગ્રામ પંચાયત હિસાબે છે ને? હા, તો ગ્રામ પંચાયત જલ્દી પગલાં લઈ શકે। હા, બરોબર, થેન્ક યુ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।